અમદાવાદ શહેરના લાલ દરવાજા હોમગાર્ડ ભવનમાં 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે નવસારી મહિલાના હોમગાર્ડ ભવનના કમાન્ડર કૃષ્ણાબેનને મેડલ તરીકે એવોર્ડ મેળવ્યો હતો। બીજી બાજુ હોમગાર્ડના જવાન મહિલા અપેક્ષાબેન ડાભી અને કોમલબેન ડાભીની ટીમે ઓપરેશન સિંદૂરનું ડાન્સ સાથે નાટક ભજવ્યું હતું। અમારી ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર હાર્દિક શુક્લ। શું નામ છે તમારું? આજનો જે પ્રોગ્રામ હતો, હમણાં જે હાલ પત્યો જે પ્રોગ્રામ, એમાં તમારી કેવી લાગણી દેખાવામાં આવી છે? તમારી જે ફિલિંગ્સ કઈ રીતના હતી આજે? આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના દિવસે હોમગાર્ડ ભવન ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં હોમગાર્ડ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। એ બદલ હું તમામ મહિલા હોમગાર્ડ સભ્યોને અભિનંદન પાઠવું છું। ખૂબ જ સરસ કાર્યક્રમ રહ્યો અને તમામ દેશવાસીઓને પણ સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવું। આપણી સાથે એક મહિલા હોમગાર્ડના જવાન જે આપણી સાથે જોડાઈ ગયા છે, એ પણ એમના બે પ્રવચનો આપશે, બે શબ્દો। અને એક સ્મૃતિ ચિહ્ન 15મી ઓગસ્ટ 2025 જે રાજ્ય કક્ષા ઉજવણી જે કમાન્ડર હોમગાર્ડમાં જે તમે ટ્રોફી જોઈ રહ્યા છો, ત્યારે કઈ ટ્રોફી પણ એમને એનાયત કરવામાં આવી છે। તો આપણી સાથે જે મહિલા વિંગ છે આપણી સાથે જોડાઈ ગયા છે। શું નામ છે તમારું? કેવી આજની જે તમારી ફિલિંગ્સ રહી અને આજે તમને એવોર્ડ પ્રાપ્ત થયો સાંસ્કૃતિક પ્રોગ્રામ વિશે? આજે 15મી ડિવિઝન 18ની મહિલાઓએ ખૂબ સરસ એવો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ અને ભાગ લીધો છે અને સારું એવું કામ કર્યું છે અને ભવિષ્યમાં બી પણ અમે આવી રીતે ભાગ લઈશું અને અમારી કામગીરી સારી કરીશું। આપણે જોયું આજે જે હોમગાર્ડની જે મહિલાઓએ જે સરસ કાર્યક્રમ કર્યો, એમની પણ એક લાગણી હતી આ દેશની અંદર કંઈક કરી મટવાની, ત્યારે સરકાર પણ એમની સામે જુએ અને સરકાર પણ એમના પ્રત્યે કામની જે લાગણી છે એમનું ધ્યાન પણ આપે, એવી આ હોમગાર્ડ જવાનોની બહેનોની થોડી માંગ છે, સ્વીકારવામાં આવે। सबसे बड़ा आतंकी हमला हुआ है। पहलगाम की बैसलन वैली में हुए हमले में आतंकियों ने 2 लोगों को मारा, जबकि आतंकियों के इस कारण करतूत में 13 लोग जख्मी हुए।
का माहौल बना हुआ है। इस हमले में प्राण गंवाने वाले लोगों की संख्या बढ़कर 27 पहुंच गई। उधर पाकिस्तान की तरफ से भी इस हमले को लेकर बयान आया है। भारत पाकिस्तान बॉर्डर से बड़ी खबर, इंदिरा गांधी की सीमा पाकिस्तान से लगती है, जिसके बाद हर समय लगाई जा रही है कि कहीं फिर से कुछ बड़ा होने वाला है।